એવરીવન. તો આજે આપણે લિટલ પોઝિટિવ ટોક્સમાં ફરીથી એક સરસ મજાની નાનકડી વાત લઈ લઈએ. હું શક્ય એટલો વિડીયો શોર્ટ બનાવીશ કે જેથી કરીને તમને એક્ઝેક્ટ કન્ટેન્ટ મળી રહે અને રિપીટેશન્સ થાય ત્યારે આ જ પર્ટિક્યુલર બાબતને તમે માઇન્ડમાં રિપીટ કરી શકો. બરાબર. તો જેમ જેમ હવે સ્ટુડન્ટ્સ આવતા જાય છે એમ એ લોકોની ક્વેરીઝ જે કોમન છે કે જે બધાને યુઝફુલ થાય છે તો એને એક સરસ મજાનો વિડીયો હું બનાવું છું. બરાબર. તો આઈ હોપ કે આ વિડીયો પણ તમને યુઝફુલ થશે. બરાબર. તો આ વિડીયોનું નામ આપણે શું આપીશું? સંકલ્પથી સિદ્ધિ. બરાબર. તો જે કાંઈ પણ તો સ્ટુડન્ટનો ક્વેશ્ચન એ હતો કે અત્યારે આવું વાતાવરણ ચાલે છે અને મને જે બેટર ફીલ નથી થતું. બરાબર. ક્યાંક ડાઉન એકદમ સેડનેસ ફીલ થાય છે. તો આ સમયે મારે શું કરવું જોઈએ? તો નવા નવા સ્ટુડન્ટ્સ છે તો એનું ક્યારેક ખબર ના હોય, પણ જે જૂના સ્ટુડન્ટ્સ છે તે લોકોને તો બહુ સરસ ખબર છે કે કોઈ પણ વાતાવરણ હોય, કોઈ પણ સિચ્યુએશન હોય ત્યારે માઇન્ડસેટ કેવું રાખવું જોઈએ? પોઝિટિવ. શક્ય હોય તો સૌથી પહેલાં તો માઇન્ડસેટ ઉપર વર્ક કરવું જોઈએ. સેકન્ડ થિંગ, તમે તમારા ઓપ્શન્સ ઘણા છે. બરાબર. તો લાઈક તમે તમારા ફ્રેન્ડ્સને ફોન કરી શકો. બરાબર. કોઈ એવા તમારા સિનિયર હોય કે મેન્ટર હોય કે જે તમને સારી રીતે ગાઈડ કરે છે તો એને તમે ક્યારેય બી વાત કરી શકો એમના અનુકૂળ ટાઈમે. બરાબર. અને તમે એનો આઈડિયા લઈ શકો કે આ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં કેવી રીતે તમારે વિચારવું જોઈએ. તો વિચારોની બહુ બધી તમારી લાઈફમાં ઇમ્પેક્ટ હોય છે કે લાઈફમાં તમે જેવું વિચારો છો એવું ભવિષ્યમાં તમારી લાઈફ બનતી જાય છે. બરાબર. તો જે કાંઈ પણ લાઈફ આજે છે એ તમે ક્યારેક કંઈક વિચારેલું છે એના રિલેટેડ જ અત્યારે છે. બરાબર. તો આપણે શું કરીશું? હંમેશા પોઝિટિવ વિચારીશું. બરાબર છે. તો જેમ જેમ આપણે સારું વિચારતા જઈશું, ભલે અત્યારે આપણી પાસે સિચ્યુએશન જે પણ છે પણ આપણે વિચારો સારા રાખીશું. બરાબર. કે લાઈક મેં પીએચડી હજુ કમ્પ્લીટ નથી કર્યું પણ હું વિચારું છું કે મેં પીએચડી કમ્પ્લીટ કરી લીધું છે. બરાબર. તો મને કેટલી મજા આવે છે. તો આ જે હેપીનેસ છે એ યુનિવર્સ સુધી એક્ઝેક્ટ અને સાફ ફિલિંગ્સ તમારી જે હોય છે ને એ યુનિવર્સ સુધી, ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન હંમેશા એમાંથી બ્લેસિંગ્સ આપે છે. આપણે સાંભળેલું છે ને પેલું તથાસ્તુ વર્ડ. બરાબર. તો તમે જે કંઈ પણ વિચારો છો એ હંમેશા કોન્શિયસ રહીને વિચારો અને ડિવાઇન થિંકિંગ રાખો. બરાબર. પોઝિટિવ થિંકિંગ રાખો, ડિવાઇન થિંકિંગ રાખો. તમારા પોતા માટે પણ સારું વિચારો, તમારા આસપાસના ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, કલીગ્સ, સિનિયર્સ, જુનિયર્સ, એવરીબડી બધા જ માટે સારું વિચારો. તો તમારી લાઈફ એટલી બ્યુટિફુલ થતી જાય છે અને તમારા લાઈફમાં જે ઇવેન્ટ્સ આવે છે એ પણ સારા બનતા જાય છે. બરાબર. તો જ્યારે પણ વિચારીશું બહુ જ બ્યુટિફુલ વિચારીશું અને સારું વિચારીશું. બરાબર. કોઈ પણ સિચ્યુએશન છે એમાં તો ઘણા બધા એના રિલેટેડ કન્ટેન્ટ્સ છે તો આપણે ભવિષ્યમાં વાત કરતા રહીશું. આ કન્ટેન્ટ પણ તમને યુઝફુલ થશે. આઈ હોપ કે યુ વિલ બી એન્જોઈંગ ધીસ વિડીયો. થેન્ક યુ.